નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। આમોદ શહેરમાં દશામા માતાજીની મૂર્તિઓનું આગમન શરૂ, બજારોમાં ભક્તિમય માહોલ છવાયો। આમોદ શહેર ખાતે દશામા માતાજીની મૂર્તિઓનું આગમન શરૂ થઈ ગયું છે। શહેરના વિવિધ વિસ્તારોમાં 1 ફૂટથી લઈને 5 ફૂટ સુધીની આકર્ષક અને રંગબેરંગી મૂર્તિઓના વેચાણ માટે સ્ટોલો ઊભા કરવામાં આવ્યા છે। શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં માતાજીની મૂર્તિઓને ખરીદી રહ્યા છે। આગામી દિવસોમાં ઉજવનારા દશામા મહોત્સવને લઈને શહેર તેમજ તાલુકાભરમાં ધાર્મિક ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વિવિધ વિસ્તારોમાં મંડપો, લાઇટિંગ અને સજાવટની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે। દશામા માતાજીની આરાધના, પૂજા અર્ચના અને ભક્તિભાવ સાથે સમગ્ર વિસ્તાર ભક્તિમય વાતાવરણમાં રંગાઈ જશે। સ્થાનિક વેપારીઓમાં પણ સારો વેપાર થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। રિપોર્ટર મકસૂદ પટેલ, આમોદ। ભરૂચ જિલ્લાના આમોદ શહેરમાં દશામાની મૂર્તિઓનું આગમન અગાઉ દિવસોમાં દશામાનો મહોત્સવ આવતો હોવાથી દશામાની મૂર્તિઓ આમોદ શહેરના વિવિધ વિસ્તારોમાં વેચાણ ચાલુ થયેલ છે। જે અનુસંધાને આમોદ શહેરમાં ગ્રાહકોની મોટી ભીડ દેખાઈ રહી છે, જેના કારણે અગાઉ દિવસોમાં દશામાનો મહોત્સવ ઉત્સાહભેર ઉજવાય એમ જણાઈ આવે છે। મકસૂદ પટેલ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ, આમોદ।